સમાચારોમાં આગળ વાત કરીએ તો વિધાનસભામાં આદિવાસીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો। આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ મુદ્દે ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી ચાલુ વર્ષમાં જે કામગીરી કરવામાં આવી છે, આ સ્કોલરશીપ મેનેજમેન્ટ ક્વોટામાં આપવામાં આવી હતી, જે હવે રાજ્ય સરકાર દ્વારા એક ઠરાવ કરીને બંધ કરી દીધી છે। આ યોજના મુદ્દે પ્રશ્ન પૂછવામાં આવ્યા તો સરકારે જવાબ ન આપ્યો અને વાર્તા કરી। તેથી આ વસ્તુ કહી રહ્યા છે ચેતર વસાવા, જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે, તેવું કહ્યું છે કે અમારી માંગ છે જવાબ આપો અને યોજના ફરી ચાલુ કરો। આવો સાંભળી શું કહ્યું તેમણે। અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે યુપીએની સરકારમાં 1/4/2010ના રોજ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ કરવામાં આવી હતી। એમાં કેન્દ્ર સરકાર 75% અને રાજ્ય સરકાર 25% સહાયના ભાગરૂપે આ યોજનામાં આદિજાતિના વિદ્યાર્થીઓ MBBS, BSc, MSc, ડિપ્લોમા, ડિગ્રી, નર્સિંગ, ફાર્મસી જેવા ઉચ્ચ અભ્યાસ કરતા હતા। ત્યારે ભારતીય જનતા પાર્ટીના આ સરકારે 28/10/2024ના રોજ એક પરિપત્ર બહાર પાડીને અધવચ્ચે એડમિશનો પણ થઈ ગયા અને અધવચ્ચે આ યોજનાઓ બંધ કરી દીધી, જેના કારણે જેમણે ફ્રીશીપ કાર્ડ કાઢ્યા અને એડમિશનો લીધા એવા 50,000થી પણ વધારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ થઈ ગયું છે। ત્યારે આજે વિધાનસભા ગૃહમાં અમે પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન મૂક્યો અને તમામ ધારાસભ્યશ્રી ડૉક્ટર તુષારભાઈ સાહેબ હોય, આનંદભાઈ સાહેબ હોય, અમિતભાઈ ચાવડા સાહેબ હોય, શૈલેષભાઈ પરમાર સાહેબ, અમે બધાએ કીધું કે મોસાળમાં જ્યારે મા પીરસનારી હોય તો આ સરકારને શેનો વાંધો પડ્યો? ડબલ એન્જિન સરકારની વાતો કરવામાં આવે છે ને આદિવાસી વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે જ્યારે એમને વાંધો પડતો હોય તો સ્પષ્ટપણે એમની જે માનસિકતા આદિવાસી વિરોધી છે એ સરકારની અહીંયા છતી થાય છે। આ પરિપત્ર રદ કરવામાં આવે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના પુનઃ ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે। આજે જો કહો છો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ જ છે બધા માટે, તો એ પરિપત્ર એક વિસંગતતાનો મુદ્દો છે। ગવર્મેન્ટ કોટાની અંદર કોઈ સરકારે ના નથી પાડી, કોઈ એવો પરિપત્ર પણ નથી। ફક્ત ને ફક્ત જે મેનેજમેન્ટ કોટાની અંદર અમુક કોશિશ એવા છે કે ત્યાં ભારત સરકારે કોઈ પરિપત્ર કર્યો છે, એ બાબતે પણ અમે વારંવાર વિચારણા કરી છે અને આવનારા દિવસોમાં પણ અમે બેસીશું। આદિવાસી દીકરા દીકરીઓને અન્યાય નહીં થાય એ માટે સરકાર, અમારા ભૂપેન્દ્રભાઈની સરકાર બિલકુલ તૈયાર છે। ભૂપેન્દ્રભાઈને જ્યારે મુખ્યમંત્રીશ્રીને જ્યારે અમે વાત લઈને ગયા છે ત્યારે એમણે નાણામંત્રીને સાથે રાખીને ક્યારેય ના નથી પાડી અને ગુજરાતના વિદ્યાર્થીઓને જ્યાં સુધી આદિવાસી વિદ્યાર્થીઓનો પ્રશ્ન ઊભો થાય છે ત્યાં હર હંમેશા અમારી સરકાર આદિવાસી વિદ્યાર્થીઓ સાથે ઊભી રહી છે। પ્રશ્ન એટલો છે, આનંદભાઈએ અને ચૈતરભાઈએ પ્રશ્ન એવો કર્યો હતો કે 27 ધારાસભ્યો આદિવાસી સમાજના છે, જેમાંથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ પ્રશ્ન આદિવાસી સમાજનો ઉઠાવ્યો, પણ ભાજપના એક પણ ધારાસભ્ય ગૃહની અંદર બોલ્યા નહીં। એ એમનો કેવી રીતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને નીચે ઉતારવા? અમે તો કામ કરવાવાળા લોકો છે, અમે તો મદદ કરનારા લોકો છે, વિદ્યાર્થીઓની ચિંતા કરનારા લોકો છીએ। જ્યારે એ પ્રશ્ન કરે છે એનો અમારે કોઈ જવાબ આપવાનો રહેતો નથી। હું એક જવાબદાર ધારાસભ્ય તરીકે ચોક્કસ કહું છું કે અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આજે ઉમરગામથી અંબાજી સુધીમાં જો આદિવાસીઓનું જે કંઈક આજે જે જીવન ધોરણ બદલાયું છે, જે 100% સાક્ષરતા તરફ જે વિદ્યાર્થીઓ ગયા છે, એ બિલકુલ નરેન્દ્રભાઈની મહેરબાનીના કારણે છે। અને આ ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે હર હંમેશા અમારી સાથે રહ્યા છે, આવનારા દિવસોમાં પણ અમારા વિદ્યાર્થીઓ સાથે રહેશે, એમાં કોઈ ચિંતા કરવાનું કારણ નથી।